શ્રી સૂતક એ ઋગ્વેદનો એક અત્યંત પવિત્ર અને રહસ્યમય અંશ છે, જેને સનાતન પરંપરામાં ભૌતિક અને આધ્યાત્મિકતા સમૃદ્ધ મેળવવાનું સર્વોસાધારણ માનવામાં આવ્યું છે. સામાન્ય રીતે લોકો શ્રી સૂતકને માત્ર ધન દોલત મેળવવાનો રસ્તો સમજે છે, પરંતુ વાસ્તવમાં તેના મંત્રો પાછળ એક ગહન વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. આ સૂતકની શરૂઆત અગ્નિદેવના આવાહનથી થાય છે, જેમાં તેમને જાત વેદની કહીને સંબોધવામાં આવ્યા છે. આની પાછળનું મોટું રહસ્ય એ છે કે અગ્નિ એ પૃથ્વી પર દેવતાઓનું મુખ છે અને તે શુદ્ધનું પ્રતીક છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરતા પહેલા આ પણ શરીર, મન અને વાતાવરણની શુદ્ધિ અનિવાર્ય છે, અને અગ્નિદેવ આ પ્રાર્થનાઓને બ્રહ્માંડની દૈવી શક્તિઓ સુધી પહોંચાડવાનું માધ્યમ બને છે. આ સૂતકમાં મહાલક્ષ્મીના જે સ્વરૂપ વર્ણન છે તે અત્યંત અદ્ભુત છે. તેમને સોના જેવા તેજસ્વી, ચંદ્ર જેવા શીતળ અને સૂર્ય જેવા પ્રકાશિત કહ્યા છે. આ શબ્દો પાછળનું રહસ્ય એ છે કે સાચી લક્ષ્મી એ નથી જે માત્ર તિજોરીમાં બંધ રહે, પણ તેને જે સોનાની જેમ જીવનને મૂલ્યવાન બનાવે, ચંદ્રની જેમ મનને શાંતિ આપે અને સૂર્યની જેમ અજ્ઞાનતાના અંધકારને દૂર કરે. ઘણીવાર વ્યક્તિ પાસે અઢળક પૈસા હોવા છતાં ઘરમાં કલેશ અને અશાંતિ હોય છે, પરંતુ શ્રી સૂતકના મંત્રનો ધ્વનિ કરવામાં એવી ઉર્જા ઉત્પન્ન કરે છે જે ધ્વનિ સાથે સાચી માનસિક શાંતિ લાવે છે. બીજું એક મોટું રહસ્ય એ છે કે આ સૂતકના માત્ર લક્ષ્મીના આગમનની જ નહીં, પરંતુ અલક્ષ્મીના નાશની પણ વિનંતી કરવામાં આવી છે. અલક્ષ્મી એટલે ભૂખ, તરસ, આળસ, ક્રોધ, ઈર્ષ્યા અને દરિદ્રતા. જ્યાં સુધી જીવનમાંથી આ નકારાત્મક તત્વો દૂર ન થાય ત્યાં સુધી સંસ્કારમય ઉર્જા ટકી શકતી નથી. શ્રી સૂતકના મંત્રો વ્યક્તિની ભીતર રહેલી આળસ અને નકારાત્મક વિચારસરણીનો નાશ કરે છે, જેનાથી તેમાં પુરુષાર્થ કરવાની ઉર્જા જાગે છે. આ સૂતકમાં લક્ષ્મીજીના પુત્રો તરીકે કર્દમ અને આનંદ ઋષિનો ઉલ્લેખ આવે છે. કર્દમનો અર્થ કાદવ પણ થાય છે, જેમાંથી કમળ ખીલે છે. આ મંત્રોનું રહસ્ય એ જ છે કે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ કે મુશ્કેલીઓ વચ્ચે પણ માણસ કમળની જેમ ખીલે છે અને પ્રગતિ કરે છે. કે જ્યારે આનંદનો અર્થ સંતોષ થાય છે. જે ઘરમાં સંતોષ અને પ્રેમ હોય ત્યાં જ લક્ષ્મીજી સ્થિર વાસ કરે છે. છેવટે, આ સૂતકના મંત્રોમાં વિશિષ્ટ ધ્વનિ તરંગો અને બીજ મંત્રનો પ્રારંભ છે,
જ્યાં કોઈ વ્યક્તિ શુદ્ધ ઉચ્ચારણ સાથે આ મંત્રોનું પઠન કરે છે અથવા ગાયના ઘી, કમળકાકડી અને બીલીપત્રીથી હવન કરે છે, ત્યારે બ્રહ્માંડમાં રહેલી સમુદ્રની સંસ્કારાત્મક ઉર્જા તેનો તરફ આકર્ષક છે. આમ શ્રી સૂતક એ માત્ર આર્થિક લાભ માટેની પ્રાર્થના નથી, પરંતુ તે માણસના વ્યક્તિત્વનો ઉચ્ચ બનાવીને તેને રોગમુક્ત, ભયમુક્ત અને યશસ્વી બનાવવાનું એક દૈવી વિજ્ઞાન છે.